હવે જો યુક્લિડની અંદર 15 અને 37 યુક્લિડની રીતે ગુસા શોધવાનો આવે તો આપણે એમાં કઈ રીતે કરવાનું રહેશે જોઈએ. અહીં આપણે જોઈ શકાય છે કે 37 છે એ મોટા છે અને 15 કેવા છે નાના છે. તો 37 is greater than 15 એટલે 37 છે 15 થી મોટા છે. મોટા હોવાથી કઈ તરફ લખવાનું ડાબી તરફ અને 15 નાના છે તો જમણી તરફ. હવે ભાગાકાર કરવાના રફ વર્ગમાં કરજો એટલે 37 ભાગ્યા 15 15 દુ 30 શેષ 7 તો ભાજી અને આ બે ગુણાકારમાં લખવાનું આ બે કોણ થશે તો 15 ગુણ્યા 2 વત્તા શેષ વત્તા લખવાની બરાબર છે. તો 37 બરાબર શું આવ્યું 15 ગુણ્યા 2 વત્તા 7 15 દુ 30 30 વત્તા 7 37. હવે આ જે ભાજ્ય અને શેષ ને લખવાનું ફરી પાછું તો શું થશે 15 બરાબર 7. હવે 15 અને 7 નો ભાગાકાર કરશું આપણે 15 ભાગ્યા 7 7 દુ 14 1 આ બે ગુણાકારમાં આવશે. પૂર્ણ ગુણાકારમાં આવશે 7 ગુણ્યા 2 વત્તા શેષ 1. યાદ રાખો ભાજ્ય અને ભાગફળ બેને ગુણાકારમાં લખવાના અને શેષને કેમાં લખવાનું વત્તામાં. ફરી પાછું આ બે આવશે તો 7 બરાબર 1. હવે 7 ભાગ્યા 1 કરો તો શું થશે 1 સત્તુ 7 થાય આવી ગયું શૂન્ય. આ બે ગુણાકારમાં લખશું 1 ગુણ્યા 7 વત્તા 0. તો અહીંયા આપણે જોઈ શકાય કે 0 ની ઉપર કોણ છે કે 0 ઉપર 1 છે તો લખી નાખવાનું ગુસા બરાબર 1. આ આપણો જવાબ રહેશે બરાબર. એટલે ગમે આપણે ખબર છે કે 15 ને 37 15 વિભાજ્ય સંખ્યા છે પણ 37 કેવી છે અવિભાજ્ય સંખ્યા છે. એટલે બંને વચ્ચે એક પણ એવો પાડો નહીં હોય કે બંનેના ઓલા 15 અને 37 માં આવી શકતો હોય તો કોઈ પાડો નથી. જ્યારે એવું હોય તેને શું કહેવાય તેને હંમેશા ગુસા કેટલો નીકળે 1 નીકળે છે. યાદ રાખો 0 ની ઉપરની જે સંખ્યા હોય એ આપણું શું થશે ગુસા થશે. તો ચાલો આપણે સ્વાધ્યાય 1.2 ની ગણતરી ચાલુ કરીએ. હવે સ્વાધ્યાય 1.2 માં સૌથી પહેલો દાખલો છે 140 છે બરાબર. કયા સ્વરૂપે દર્શાવવાનું છે અવિભાજ્ય સ્વરૂપે આપણે તેને દર્શાવવાનું છે. તો અવિભાજ્ય સ્વરૂપે એટલે કેવી રીતે થાય તો આ જે 140 છે એને આપણે બે ભાગ પાડવાના. કેવી રીતે બે ભાગ પાડશું આપણે 140 છે તો 2 ગુણ્યા 70 થાય એટલે 70 દુ 140 થાય બરાબર છે. તો લખી નાખવાનું 2 ગુણ્યા 70. અવિભાજ્ય સંખ્યા ડાબી તરફ લખવાની અને વિભાજ્ય સંખ્યાને જમણી તરફ લખવાની બરાબર. હવે બે ના તો બે કેવું છે અવિભાજ્ય સંખ્યા છે એટલે ડાબી તરફથી લખી જેનો આપણે કોઈ ભાગ પાડી શકાય નહીં. હવે 70 છે કેવી છે અવિભાજ્ય છે એટલે ફરી પાછળના ભાગ પડશે અને ભાગ શું પડશે 2 ગુણ્યા 35 થાય ને રીતે 70 એટલે 35 દુ 70 થાય તો લખવાનું 2 ગુણ્યા 35. હવે 35 છે બે ના તો ભાગ નો પડે એટલે હવે જોવાનું શું 35 એટલે શું થાય 5 7 35 થાય તો લખી નાખવાનું 5 ગુણ્યા 7. હવે આ બે ચેક કરો 5 પણ અવિભાજ્ય સંખ્યા છે અને 7 પણ અવિભાજ્ય સંખ્યા છે એટલે હવે આના આગળ ભાગ પડશે નહીં. તો હવે આપણે આવી રીતે લખી નાખવાનું 140 બરાબર તો આ જે છે સંખ્યા આવડિયા હવે તેમ કરી નાખવાનું આ બધી લખી નાખવાની કોણ છે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7 એટલે 2 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ ગુણ્યા 5 ગુણ્યા 7. તો આપણે આ અવિભાજ્ય સ્વરૂપે 140 ને આપણે દર્શાવ્યું બરાબર. બીજો એક દાખલો આપણે ગણીએ 156 બરાબર. 156 છે એના બે પેલા ભાગ પડે હંમેશા 2 થી ચાલુ કરવાનું. અહીંયા પાછી એક વસ્તુ કે જો અવિભાજ્ય સંખ્યા કોણ છે 2 3 5 7 11 13 17 19 23 29 31 37 41 43 47. હજી એમ તો આગળ હશે પણ એટલો બધો ઉપયોગ નહીં આવે. આપણે મેક્સિમમ 29 31 લગીનો ઉપયોગ થશે. હવે 156 છે એના બે ભાગ પડે પહેલા 2 થી ચાલુ કરવાનું કેટલા થશે 78 78 દુ 156 થાય એટલે 2 ગુણ્યા 78 લખ આપણે. હંમેશા અવિભાજ્ય સંખ્યા પહેલા લખવાની અને વિભાજ્ય સંખ્યાને પાછળ લખવાની. હજી હવે 2 તો કાઈ થાય નહીં 78 ના જોઈ 78 એટલે 2 ગુણ્યા કેટલા થશે 39 થાય
હે ને 78 એટલે 39 દુ 78. હવે 39 છે 2 ના પાડામાં નો આવે તો ક્યાં પાડામાં આવશે? 3 ના પાડામાં આવે તો 3 કેટલાય થાય? 13 તેરી 39. બરાબર છે? તો અહીં જોઈ શકાય છે કે હવે 3 છે એ અવિભાજ્ય સંખ્યા છે અને 13 પણ કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. આ બેનો હવે આગળ ભાગ પડે નહીં. તો આપણે આમ લઈ લેવાનું આવી રીતે બનાવી નાખવાનું, લખી નાખવાનું 156 બરાબર કોણ આવ્યું કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13 એટલે કેટલા થશે? 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 13. બરાબર? તો આને શું કયા સ્વરૂપે દર્શાવી છે? અવિભાજ્ય સંખ્યા સ્વરૂપે આપણે દર્શાવી છે. હવે 5005 હવે 5005 છે. ચલો જો 5 કે 0 આવતા હોય તો આપણે શું કરવાનું? 5 નો પાડો લઈ લેવાનો. બરાબર છે? 5 નો પાડો લઈ લે તો 5 કેટલા થાય? 5 * 5 0 0 1 થયું. બરાબર? 2 થી નો આવે કારણ કે 2 માટે છેલ્લે કઈ સંખ્યા હોવી જોઈએ? બેકી સંખ્યા હોવી જોઈએ. એટલે 5 ગુણ્યા 1001. હવે 1001 માટે આપણે શું કરવું પડે? 3 નો પાડો પહેલા વિચારવાનો કે 3 ના પાડામાં આવે છે? નથી આવતો. 5 ના પાડામાં તો નથી આવતું. પછી 7 થી વિચારવાનું. આવી રીતે ચડતા ક્રમમાં લેતા લેજો. તમને નો આવડતો તો 2 માં તો આવશે નહીં. 3 માં 1 ને 2 એમાંય નો આવે. 5 માં તો આવે નહીં છે એટલે 5 માટે 5 અને 0 હોવા જોઈએ. તો આપણે કેના વિશે વિચારવાનું? 7 વિશે. 7 વિશે તો 7 * 7 3 7 * 28 2 21 7 તેરી 21 એટલે 7 અને 143. બરાબર છે? હવે 107 અવિભાજ્ય છે 143. કયો પાડો લેશું? 11 13 11 એટલે 11 અને 13 લેશું. 13 11 થાય ને 143. 13 દાન 130 13 11 143. એટલે આપણે શું લખશું? 11 ગુણ્યા 13. આ બંને સંખ્યા કેવી થઈ ગઈ? અવિભાજ્ય થઈ ગઈ. એટલે આપણો દાખલો એ પૂરો. હવે આગળ કઈ ભાગ પડશે નહીં. તો 5005 બરાબર 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13. તો આપણે અવિભાજ્ય સ્વરૂપે આ સંખ્યાને દર્શાવી છે. હવે બાકીના જે બે દાખલા છે એની અંદર ત્રીજો અને પાંચમો તે તમારે જાતે ગણવાનો રહેશે. તો ચાલો હવે આપણે પ્રશ્ન 2 ની શરૂઆત કરીએ. હવે પ્રશ્ન 2 માં એવું આપ્યું છે કે આપણે બે પૂર્ણાંકો આપેલા છે. તે બે પૂર્ણાંકનો આપણે ગુસા અને લસા શોધવાનો છે. તદુપરાંત એની અંદર ગુસા અને લસાનો જે કંઈ ગુણાકાર કરો, ગુસા ગોતો અને લસા ગોતો, એ બેનો ગુણાકાર કોના બરાબર થાય છે? કે બંને પૂર્ણાંકોનો ગુણાકાર બરાબર થાય છે કે નહીં તેને આપણે શું કરવાનું છે? ચેક કરવાનું છે. તો સૌપ્રથમ આપણને બે પૂર્ણાંક આપેલા છે. કયા બે છે? 26 અને 51. તો સૌપ્રથમ આપણે 26 નો શું કરશું? ગુસા ગોતશું. હવે 26 એટલે 2 ગુણ્યા 13 થાય. બરાબર છે? 2 પણ અવિભાજ્ય સંખ્યા અને 13 પણ અવિભાજ્ય સંખ્યા. આનું કઈ થશે નહીં. તો આપણે લખી નાખવાનું 26 બરાબર કોણ થશે? 2 ગુણ્યા 13. એ જ રીતે આપણે હવે 91 માટે કરશું. 91 એટલે 7 ગુણ્યા 13 13 * 91 થશે. હવે આ બેનું કાંઈ આ બે અવિભાજ્ય સંખ્યા છે. જો 7 અને 13 કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. આનું કઈ આગળ થશે નહીં. તો લખી નાખવાનું 91 બરાબર 7 ગુણ્યા 13. તો સૌપ્રથમ આપણે શું કરશું? ગુસા ગોતશું. તો આમાં સામાન્ય જોડવું. સામાન્ય કોણ છે? 13 છે. તો 13 જે આપણે છે એ આપણે શું થશે? ગુસા થશે. હવે લસા માટે જે આપણે ગુસા કાઢ્યો, ગુસા કોણ કાઢ્યો? 13 કાઢ્યો. બરાબર? પેલા એ લખી નાખવાનું. લસા માટે જે આપણો ગુસા નીકળી કાઢ્યો પ્લસ 26 માં કોણ 13 સિવાય કોણ બચ્યું છે? 2 બચ્યા છે એ લખી નાખવાનું. અને 91 માં 13 સિવાય કોણ બચ્યું છે? 7 બચ્યા છે. તો આ ત્રણેયને શું કરવાનો? ગુણાકાર કરવાનો. 13 * 26 અને 26 ગુણ્યા કરો તો કેટલો થશે? કે 182 થશે. 26 ગુણ્યા 7 કરો એટલે કેટલા થશે? 182 થશે. હવે આની અંદર આપણે ચેક કરવાનું છે કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. તો ગુસા ગુણ્યા લસા કરો તો ગુસા કેટલો છે આપણો? 13 છે. લસા કેટલો છે? 182 છે. હવે 13 ગુણ્યા જો 182 કરવામાં આવે તો કેટલો થશે? 2366 થશે. 2366 થશે. કોનો?
ગુસા ગુણ્યા લસા. બીજું શું ગોતવાનું છે? બંને પૂર્ણાંકોનો ગુણાકાર. પૂર્ણાંકનો ગુણાકાર. બંને પૂર્ણાંક કોણ છે? 26 છે અને બીજું કોણ છે? 91. હવે જો બંને પૂર્ણાંકનો ગુણાકાર કરશો તો ઈ પણ જવાબ કેટલો આવશે? 2366. તો આપણે એના ઉપરથી કહી શકાય કે ગુસા ગુણ્યા લસા કરો તો એનો જવાબ હંમેશા કેટલો થાય છે? બંને પૂર્ણાંકોનો જે જવાબ આવે એનો જવાબ બરાબર હંમેશા હશે. હવે બીજો એક દાખલો ગણીએ આપણે 510 અને 51. હવે તમારે માની લો કે આ રીતે નથી કરવું, અને ટ્રી મેથડ કહેવાય. તમારે જો ટ્રી મેથડ ન કરવી તમારે તો તમે સામાન્ય રીતે પણ દાખલો ગણી શકો. દાખલા તરીકે મારે આ ટ્રી મેથડ નથી કરવી ગુસા લસા, તો તમે આવી રીતે પણ તમે દાખલો કરી શકો. આપણે જે સામાન્ય લોવર સ્ટાન્ડર્ડમાં જે આપણે ભણ્યા હતા એ રીતે પણ તમે કરી શકો. હાલો આપણે એ રીતે કરીએ. 2 510 ના કેટલા થશે? 255 થશે. હવે 255 છે, પાછું 5 લઈ, પાછું 25 51 થશે. 3 17 17 1 17. જવાબ શું આવ્યો આપણને? 510 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17. બરાબર છે. આવી રીતે પણ તમે ગુસા નું કરી શકો સોલ્યુશન, અને આવી રીતે પણ સોલ્યુશન તમે કરી શકો. તમને જો યોગ્ય લાગે બે માંથી કે મારે આવી રીતનું ભાગ પાડવા છે, અવિભાજ્ય સંખ્યા મેળવવી છે, તો આવી રીતે પણ મેળવી શકો. આવી રીતે ટ્રી મેથડ થી, અને તમે આપણે જે સામાન્ય નીચલા ધોરણમાં ભણી ગયા છે એ રીતે પણ કરી શકો. પણ આગલી જે આપણે દાખલો ગણ્યો, પહેલો દાખલો, એમાં અવિભાજ્ય સંખ્યા મેળવો, એમાં તો ઓલી રીતે જ કરવી પડશે. હવે 92 નું કરીએ તો 92 માટે શું થશે? 92 ના અડધા કેટલા થશે? 4 ને 6 23 23 એકુ 23. કેટલા મળ્યા? 2 ગુણ્યા 2 ગુણ્યા 23. હવે 2 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 2 નો વર્ગ થાય ગુણ્યા 23. હવે આપણે ગુસા ગોતીએ. હવે સામાન્ય શું છે? 2 છે એટલે લખીને પણ 2. બીજું કઈ સામાન્ય દેખાય છે? કઈ સામાન્ય દેખાતું નથી. તો ગુસા આપણો કેટલો થશે? ખાલી 2 થશે. હવે લસા. હવે લસામાં તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે આપણે સામાન્ય શું કાઢ્યું? 2 સામાન્ય કાઢ્યું છે, બરાબર છે? એટલે 2 ની 1 ઘાત થાય. તો જ્યારે જે તમે સામાન્ય કાઢો આંકડો ડિજિટ, એમાં લસામાં હંમેશા મોટી ઘાત લેવાની. જેમ કે 2 ની 1 ઘાત છે, 2 ની 2 ઘાત છે, તો મોટી ઘાત કઈ? 2 ની 2 ઘાત થશે. ઈ 2 ની 2 ઘાત આપણે લખવાની રહેશે. બરાબર? પ્લસ આમાં કોણ બચ્યું છે? 3. પછી આમાં 5 અને 17, અને આમાં કોણ બચ્યું છે? 23. બરાબર છે? હવે આ બધાનો ગુણાકાર કરો. 2 નો વર્ગ એટલે 4 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 ગુણ્યા 23. બરાબર છે? હવે આ બધાનો આપણે શું કરવાનું રહેશે? ગુણાકાર કરવાનો રહેશે. હવે જો તમે ગુણાકાર કરશો તો તમારો ગુણાકાર આવશે 18144. આટલો તમારો જવાબ આવશે. સોરી, આ બધાનો ગુણાકાર 23460 આવશે. બરાબર છે? એટલે જો ફરી એક વખત ગુસા માટે તમારે શું કરવાનું? સામાન્ય કાઢવાનું. જો અહીંયા 2 છે, અહીંયા 2 છે, એટલે ખાલી એક જ 2 સામાન્ય નીકળે છે. અહીંયા 3 છે, 3 નથી. અહીંયા 5 છે તો અહીં 5 નથી. અહીં 17 છે તો અહીં 17 નથી. બરાબર છે? હવે એ આમાં જો બીજું કઈ અહીં 23 છે તો અહીં 23 છે નથી. ખાલી શું સામાન્ય નીકળે છે? ખાલી 2. તો આપણો ગુસા કેટલો થશે? 2 નીકળશે. લસા માટે 2 ગુણ્યા 2 છે એટલે 2 નો વર્ગ થાય. તો અહીંયા 2 ને કાંઈ ઘાત નથી, તો શું સમજવાની? 1. તો મોટી ઘાત કઈ? 2 ની 2 ઘાત થાય એટલે 2 ની 2 ઘાત થઈ ગઈ. અહીંયા જે બઈ છે બધું લખી નાખો. 3 બઈચા 5 બઈચા ના 17 8 કે 5 સાથે જોડી બનાવતું નથી, લખી નાખવાનું. અહીં કોણ જોડી બનાવતું નથી? 23. પછી બધાનો શું કરી નાખવાનો? ગુણાકાર કરી નાખવાનો. હવે આપણે ચેક કરવાનું છે. ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. ગુસા કેટલો આવ્યો છે? 2 આવ્યો. આ કેટલો આવ્યો? 23460 બરાબર બંને પૂર્ણાંક લઈ લે. સાથો સાથ દાબા જબા કરી નાખે, સહેલું પડશે. 460. હવે ગુણાકાર કરો. 0 6 દુ 12 4 દુ 8 ને 1 9 3 દુ 6 2 દુ 4. આ
આ બેનો ગુણાકાર કરો 510 ગુણ્યા 92 2 10 1 9 9 5 9 45 2 9 6 4 પાછા શૂન્ય લાગશે આવી ગયો જવાબ 4 6 9 2 0 જોઈ શકો કે ડાબા બરાબર જબા એટલે તમે જે ગુસા લસાનો ગુણાકાર કરો એ કોના બરાબર હશે જે બંને પૂર્ણાંક આપણને આપેલા છે 510 અને 92 તેના ગુણાકાર બરાબર જબા હશે તેથી ડાબા બરાબર જબા હવે આના ઉપરાંત હજી એક દાખલો છે ત્રીજો દાખલો ને પેલો અને બીજો બે દાખલા ગણી નાખ્યા છે ત્રીજો દાખલો તમારે જાતે કરવાનો છે અને બાકીના હોમવર્કના પાછળ આપું છું